બાજુ મોંઘવારી વિકરાળ બની રહી છે, બીજી બાજુ બેરોજગારી ભરડો લઈ રહી છે અને એમાં હવે સુરતનો હીરા ઉદ્યોગ જાણે દમ તોડતો હોય એવું લાગી રહ્યું છે અને રત્ન કલાકારોની હાલત બદથી બદતર થઈ રહી છે। સુરતમાં એક સાથે 100 કારીગરોને ક્રિસ ડાયમંડે છૂટા કરી દીધા છે અને એક સાથે આ 100 કારીગરોની છટણી કરતા આ કારીગરો વિરોધ પર ઉતર્યા છે, કારણ કે એમની પાછળ એમનો પરિવાર છે, ક્યાંક કોકને ઘરના ભાડા ચડતા હોય, ક્યાંક કોકને ઇન્સ્ટોલમેન્ટ્સ આવતા હોય અથવા તો કોઈ પણ બાળકોની ફી હોય, ઘર ચલાવવું કેવી રીતે એ સૌથી મોટી મુશ્કેલી ઊભી થઈ ચૂકી છે। આ રત્ન કલાકારો પહેલેથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, આર્થિક મંદીથી જજુમી રહ્યા છે અને એમાં આ કારીગરોને સાવ છૂટા કરી દેવામાં આવતા એમની આવક બંધ થઈ ચૂકી છે। ક્રિસ ડાયમંડ જે આવેલું છે કતારગામ વિસ્તારમાં તેના 100 થી વધુ કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે। ત્યારે કારીગર છે તે ડાયમંડ વર્કર પાસે પોતાની રજૂઆત લઈને આવ્યા છે, કારણ કે રાતોરાત તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે। લોકો પાસેથી જાણવાના પ્રયાસો કર્યો, કાકા કઈ રીતના છૂટા કરવામાં આવ્યા હતા, કેટલા વર્ષથી કામ કરતા હતા? હું 8 વર્ષથી કામ કરું છું કંપનીમાં, અને જેમ ઉપરથી માલ પટી ગયો ને આગળથી રાવાના બંધ કરી દીધા અને કે આવું પટાઈને તમે બંધ કરી દો, હિસાબ કરી નાખો। અમે લોકો હિસાબ કરી દીધો, જેટલા દિવસ ભર્યા હતા એટલાનો પગાર અમને આપી દીધો, બાકી કોઈ કારણ નહીં આલ્યું। સત્તાવાર અમે સામેથી પૂછ્યું એટલે કે શેઠને હીરો મૂકવો પડે એટલે બંધ કરી દઈએ, શેઠને ઉભો હોતું નહીં। કોઈને હપ્તા હોય, સ્કૂલ ફી હોય, આતે કોઈ બી નાના મોટા પ્રશ્નો હોય તો દિવાળી ઉપર હોય અને દિવાળી મહિનામાં 1.5 મહિનાની વાર છે અને અમને કોઈ જાણ કર્યા વગરનું કારખાનું બંધ કર્યું છે, તો અમને ન્યાય મળે એવી અમે રજૂઆત કરવી છે ભાવેશભાઈ ટાકને કે અમને ન્યાય મળે। પરિસ્થિતિ એવી છે, દિવાળી તાણું આવ્યું છે, બધાને ખુશીનો તહેવાર કહેવાય। આપણા ભારતમાં ખુશીઓ મોટો તહેવાર દિવાળી, તો અત્યારે દિવાળી જેવું કોઈના પાસે છે જ નહીં। કારીગરોમાં કોઈ હપ્તા ભરતું હોય, કોઈ ઓલા ભરતું હોય, અત્યારે છોકરા વાટ જોતા હોય કે દિવાળીએ પપ્પા અમને કપડાં લઈ દે, અમે ફરવા જાશું, ગામડે જાશું, કોઈ પણ ટિકિટ ભાડાના પૈસા નથી, હું ગામડે જાય ફરવા જાય, એવી પરિસ્થિતિ અમારે કરી નાખી છે। અમને પૂરો ન્યાય મળે। કંપનીએ રાતોરાત જે કારીગરોને છૂટા કરી દીધા છે તેથી પગ નીચેથી જમીન સરકી ગઈ છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી।